સ્વામિત્રણ જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય શુભકામના. હું બિલીમોરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 4/5/2025 રવિવાર, વૈશાખ સુદ સાતમ તિથિ છે. આજના દિવસને ખાસ કરીને ભાનુ સપ્તમી તરીકે ઓળખવામાં આવે છે. આજે ભગવાન સૂર્યની ઉપાસના આરાધના કરવા માટે બહુ ઉત્તમ દિવસ છે. આજના દિવસે સૂર્યનારાયણ ભગવાનને કળશમાં પાણી લેવાનું, એમાં એક કરણનું ફૂલ મૂકવાનું, એની અંદર જો રતાંજલિ હોય તો રતાંજલિ લેવાની છે અને એ પાણીમાં નાખવાની. એ ન હોય તો વઘારના જે મરચાં આવે છે એના 7 બી નાખવાના અને પછી સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ્ય આપવાનું અને રીમ સૂર્યાય નમઃ 12 વખત બોલવાનું. આટલું કાર્ય કરવામાં આવે તો સૂર્યનારાયણ ભગવાન ખૂબ પ્રસન્ન થતા હોય છે. આજના દિવસે નક્ષત્ર છે પુષ્ય, રવિ પુષ્યામત યોગ ગણાય છે. આ દિવસે સૂર્યની ઉપાસના આરાધના કરવી બહુ ઉત્તમ છે. એનાથી યશ, કીર્તિ, પ્રતિષ્ઠા, માન, સન્માન બધું વધતું હોય છે. અને ખાસ કરીને જે લોકો અભ્યાસ કરતા છોકરાઓ છે એ લોકો માટે બહુ શ્રેષ્ઠ દિવસ છે સૂર્યનારાયણ ભગવાનને પાણી અર્પણ કરવા માટે. અને જે લોકોને સંતાન પ્રાપ્તિ માટે થઈને કાર્ય કરી રહ્યા છે, સંતાન પ્રાપ્તિ માટે થઈને જે લોકો પ્રયત્ન કરી રહ્યા હોય, નથી થતા સંતાન, એ લોકો આજે સૂર્યની ઉપાસના કરવી જોઈએ. કારણ કે સૂર્યનારાયણ ભગવાનની ઉપાસના આરાધના કરવાથી જલ્દીથી જલ્દી વિશેષ ફળ પ્રાપ્ત થતું હોય છે. સંતાન પ્રાપ્તિ માટે વંશની વૃદ્ધિનો વધારો કરનાર સૂર્યનારાયણ ભગવાન છે, તો ચોક્કસ કરજો. આજે જોઈશું આજનો શુભ પંચાંગ. આજે જે બાળકનો જન્મ થાય છે ને તિથિ ગણાય છે સાતમ. આ સાતમ તિથિ આજે સવારે 7:20 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની 8મ તિથિ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે પુષ્ય, ઘણું શુભ છે. આ પુષ્ય નક્ષત્ર આજે બપોરે 12:54 પૂર્ણ થઈ જાય છે. પરંતુ ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું આશ્લેષા નક્ષત્ર ગણાશે. આશ્લેષા નક્ષત્ર બહુ યોગ્ય નથી, એની ચોક્કસ પ્રમાણ પૂજા વિધિ કરી લેવી. આજે જે બાળકનો જન્મ થાય છે ને યોગ ગણાય છે ગંડ યોગ. આજે આખો દિવસ રહેશે ને આવતીકાલે મળશે 42 પૂર્ણ થઈ જશે. આજે જે બાળકનો જન્મ થાય એનું કરણ ગણાય છે વણિજ કરણ. આજે સવારે 7:20 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું વિષ્ટિકરણ ગણાશે. આ વિષ્ટિકરણ પણ બહુ યોગ્ય નથી, યમનો ભય રહેતો હોય છે, એની પણ ચોક્કસ પૂજા વિધિ કરેલી. આજે જે બાળકનો જન્મ થાય છે ને રાશિ ગણાય છે કર્ક રાશિનો અક્ષર આવે છે ડ અને હ. કર્ક રાશિનો સ્વામી ચંદ્ર ગણાય છે. આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય એની રાશિ કર્ક ગણાશે. આ કર્ક રાશિ 5 તારીખે બપોરે 2:01 પૂર્ણ થાય છે. એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થાય બધાની રાશિ કર્ક ગણાશે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર, અમારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે યા મેરેજ એનિવર્સરી છે, બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નત થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે. મિત્રો, આજના દિવસે આજનું સુકન કરી લેજો. આખું વર્ષ તમારું સુંદરતા વ્યતીત થશે. આજે મારા સબસ્ક્રાઇબ મિત્ર, અમારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય આજે કોઈ જગ્યાએ ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જરૂરી છે, કોઈ પરીક્ષા આપવા જરૂરી છે, કોઈ યાત્રા પ્રવાસ માટે, કોઈ જાન લઈને જરૂરી છે, કોઈનું ઓપરેશન હોય, કોઈની ડિલિવરી હોય, કોઈની સગાઈ હોય, કોઈની છઠ્ઠીની પૂજા હોય, હવે કોઈ પણ કાર્ય કરવા જઈ રહ્યા છો તો આજનું સુકન કરીને જજો, સારી સફળતા મળશે. આમ તો ઘરેથી નીકળો છો તો પિતાને વંદન કરીને નીકળો. પિતા ન હોય તો પિતા સમાન વ્યક્તિને, પિતૃના ફોટાને વંદન કરો, દેવસ્થાનમાં પગે લાગો. આજે ગાયને ઘાસ ખવડાવવાનું બહુ મહત્વ છે, પણ અત્યારે ગાય ઘાસ નથી ખાતી, તો જવ, ગોળ અને પાણી મિક્સ કરીને ગાયને ખવડાવવું જોઈએ. આજે પુષ્ય નક્ષત્ર છે, રવિવાર છે, ખાસ કરજો. એનાથી ગ્રહો શાંત થશે, પિતૃ પણ તૃપ્ત થશે. આજના દિવસે ખાસ કરીને મિત્ર વર્ગ અને બધા પરિવાર સાથે બહાર ફરવા જવું જોઈએ. એનાથી લક્ષ્મીદેવી ખૂબ પ્રસન્ન થાય છે. આજે જે કોઈ કાર્ય કરવા માંગો છો તમે, તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય છે, જે આપણે જોઈ લઈએ. આજે સવારે 7:30 બપોરે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે બપોરે 1:30 બપોરે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને સાંજે 6 રાત્રે 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. અને આવતીકાલે મળસ્કે 1:30 મળસ્કે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આવતીકાલે સવારે 4:30 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ મિત્રો, આજના દિવસે જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ, 7 દિવસમાં મળે, બાકી શક્યતા ઓછી. આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરી દો, ખરીદી કરી દો, વેચાણ કરી દો, શુભ દિવસ છે, ઘણો ફાયદો થાય એવું છે. પણ ગૃહ પ્રવેશની ના છે, રવિવાર છે, એટલે આજના દિવસે સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે જે કાર્ય કરીએ એમાં. એટલે અભ્યાસવાળા માટે પણ સરસ દિવસ છે, વ્યાપાર ધંધા કરવાવાળા માટે પણ સરસ દિવસ છે, લાંબા સમયનું સુખ ભોગવવા માટે પણ આજે જો ખરીદી કરવામાં આવે તો શુભ દિવસ છે. આજે સોનું ખરીદવા માટે ઉત્તમ દિવસ છે. રવિ પુષ્યામતી યોગ છે. આજના દિવસે સોનું ખરીદેલું હોય એ સુખ સમૃદ્ધિ પણ ભોગવવાનો યોગ ઊભો કરે છે. પહેલામાં ગુરુ પુષ્યામતી યોગમાં ફક્ત સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે, પણ ભોગવી શકીએ ન ભોગવી શકીએ કોઈ કહી શકાતું નથી. પણ આમાં જો કાર્ય કર્યું હોય તો ખૂબ સુખ સમૃદ્ધિ વધારો થાય અને એને ભોગવી પણ શકીએ છીએ. પશુ ખરીદવા માટે પણ ઉત્તમ. આજના દિવસે નવા વસ્ત્ર ધારણ કરવા માટે સર્વશ્રેષ્ઠ છે. ઇન્ટરવ્યૂમાં સફળ થવું હોય તો આજે નવા વસ્ત્ર ધારણ કરી લો.
આજના દિવસે દરેક જણા નવું વસ્તુ ધારણ કરવું જોઈએ તો સારી સફળતા જીવનમાં બતાવે છે, કારણ કે વ્યાજની આવકમાં પણ વધારો થાય અને સુખ પ્રાપ્ત થઈ શકે છે. પણ આવું બધું જે ફળ છે આજે બપોરે 12:54 સુધીમાં જ મળે. આજે બપોરે 12:54 લઈ આવતીકાલે બપોરે 2:01 સુધીમાં તમે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય છે. એમાં કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ તો મળવાની બિલકુલ શક્યતા નથી. આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ આ સમયગાળા દરમિયાન ન કરશો. તમે ખુલ્લા પડી જશો. તમારે અમુક વસ્તુ ગુપ્ત રાખવાની હોય છે તે જાહેરમાં આવી જશે. એના કારણે થઈને તમને નુકસાન થાય છે ધંધા વેપારની અંદર. કોઈ કિંમતી વસ્તુની ખરીદી આજે ન કરશો, ન તો જાહેરમાં ખબર પડી જશે તો તમને જોખમ વધી જશે. આજના દિવસે દસ્તાવેજ ઉપર સાઇન કરવા માટે પણ યોગ્ય દિવસ નથી. કોઈ પણ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ સમય નથી. આ ખાલી પશુ ખરીદવા માટે ચાલે એમ દિવસ છે. આજના દિવસે કોઈ પણ કાર્ય કપડાં પણ નવા વસ્ત્ર ધારણ ન કરશો, એ જલ્દી ફાટી જશે, રફું કરાવવું પડે અને માનસિક ટેન્શન એટલું બધું આવી જાય, એટલા બધા ડિપ્રેશનમાં જતા રહેશો તમે, જ્યોતિષને મળવા જવું પડે. એટલે નવા વસ્ત્ર પણ આજે ધારણ ન કરશો. આ સમયગાળા દરમિયાન નહીં કરવું. આ સમય છે તે તમને કહી દઉં, આજે બપોરે 12:54 આવતીકાલે બપોરે 2:01 સુધીનો સમય યોગ્ય નથી કોઈ પણ કાર્ય કરવા માટે. આજે કરશો આજનો સંકલ્પ, ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસના માસોત્તમ પરમ પવિત્ર વૈશાખ માસે શુભે શુક્લ પક્ષે સપ્તમ્યાયામ ભાનુવાસન વિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ અર્થમ પ્રાપ્ત લક્ષ્મી ચિરકાલ સૌ રક્ષણાત્મક લોકેવા સભાયામ રાજદ્વારે વ્યાપારે વિદ્યા અભ્યાસે દેશે વિદેશે સર્વત્ર યશ કીર્તિ વિજય લાભાદિ પ્રાપ્તિ અર્થમ મમ અખિલ કુટુંબસ્ય આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा च विप्र वृंदानां जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रहः गोचर ग्रहः महादशा अंतर्दशा प्रत्यंतर्दशा तथा च योग युति दृष्टि मध्ये शुभफल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल. તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ તથા ચ. હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ
आयु आरोग्य ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम। હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે સીટમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું છે. બોલો. મમ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम. दरेक जना बोलવાનું. सकल मनवांछित फल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानां नित्य दिन अनुसारतः पूजन अर्चन कर्मणि अहम करिष्ये. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ. વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂળ દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. પ્રેમ મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.